ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મુખ્યમંત્રીની જૂનાગઢ વાસીઓને 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ. માર્કેટિંગ યાર્ડ ખાતે લોકનેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. ખેડ પંથકના પ્રશ્નો મામલે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનો હલ્લાબોલ.
અને વિવિધ સમસ્યાને લઈને ભાજપના કોર્પોરેટરના ધરણા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંગળવારે વર્ચ્યુઅલી જૂનાગઢ વાસીઓને ₹397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્તથી ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ બનાવવાની દિશા આપી છે. તાજેતરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના માળખાકીય વિકાસના કામો માટે ₹2111 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને ₹34.40 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂક્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા નંબર 1 બને તેવું આયોજન હાથ ધર્યું છે અને સૌ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડવામાં આવશે. હસનાપુર ડેમમાં 1 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરીને 9 બિલિયન વોટર ક્રેડિટ મેળવવાની સિદ્ધિ જૂનાગઢ મહાનગરપાલિકાને પ્રાપ્ત કરી છે. આ ગૌરવ મેળવનાર એશિયાની પ્રથમ મહાનગરપાલિકા બની છે. ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના બોકડામાં કાપ, માટી, જાળી, ઝાકરાના કારણે પાણી ભરાવાની મોટી સમસ્યા સર્જાણી હતી, જેના કારણે ઘણું નુકસાન થયું હતું. પરંતુ મહાનગરપાલિકાએ 9 કિલોમીટર જેટલા લાંબા બોકડાનું મોડલ અનુસરીને ડિસ્લિટિંગ કરીને આ સમસ્યાનો હલ કરવાનો સરાહનીય પ્રયાસ હાથ ધર્યો હતો. કૃષિ રાજ્યમંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરી વિકાસના કાર્યો થકી રોજગારનું સર્જન, કરવેરાની આવકમાં ઉમેરો, શહેરી અને આર્થિક વિકાસ થશે. આ પ્રસંગે મેયર ગીતાબેન પરમારે રાજ્ય સરકારના અનુદાનથી જૂનાગઢ શહેરમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોને આવકારતા શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, આરતીબેન જોશી વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે જૂનાગઢ શહેરમાં 81 જેટલા કામોના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને 10 જેટલા કામોના લોકાર્પણ એમ મળી કુલ ₹397 કરોડ ઉપરાંતના રકમના ખર્ચના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આપણા રાજ્યના લોકલાડીલા મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે કરવામાં આવ્યા છે. 81 જેટલા નવા કામોના ખાતમુહૂર્ત અને 10 જેટલા કામોના લોકાર્પણ. આ કામો થવાથી જૂનાગઢ શહેરની જનતાના સગવડતામાં ખૂબ મોટો વધારો થશે અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ કામો રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાયથી કરવામાં આવી રહ્યા છે. આવડું મોટું એક સાથેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આ પ્રસંગ આપણા માટે જૂનાગઢ શહેર માટે ખૂબ આનંદની વાત છે. ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને જુદી જુદી રજૂઆતો થઈ રહી છે. મારી પાસે પણ રજૂઆત થઈ હતી, માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે રજૂઆત થઈ હતી અને આ પ્રશ્ને જરૂરી ચકાસણી કરી અને જરૂરી કાર્યવાહી કરશે. આજે માનનીય મુખ્યમંત્રી વર્ચ્યુઅલ બેઠક દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના લગભગ 387.97 કરોડના અંદાજિત કામોનું આજે લોકાર્પણ ખાતમુહૂર્ત કરી અને જૂનાગઢને વિકાસના કામોની જે વેગ જે આગળ વધતો કર્યો છે તે બદલ આજનો એક કાર્યક્રમ ટાઉન હોલ ખાતે કરવામાં આવેલો અને તેમાં આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ અધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ, પ્રેસ મીડિયાના ભાઈઓ ઉપસ્થિત રહી અને જે જૂનાગઢની વિકાસની ગાથાને જે આગળ ધપાવવા માટેનો જે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો તે બદલ હું મુખ્યમંત્રી વચ્ચે બેઠકથી હાજર રહ્યા તે બદલ હું મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જૂનાગઢને વિકાસની વેગને આગળ વધતા જે કોઈ આજના જે કાર્યક્રમો ખાતમુહૂર્ત થયું તે બદલ પણ ખરેખર રાઘવજીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જે રેલવે એ પણ મુખ્યમંત્રી માધ્યમ દ્વારા જ રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલું છે
એટલે ટૂંક સમયમાં આ કામ પણ શરૂ થવામાં આવશે. આજે જ્યારે પ્રભારી મંત્રી આવ્યા છે તેની હાજરીમાં અમે મિટિંગ કરી અને વહેલામાં વહેલી તકે આ રેલવે ઓવરબ્રિજનું કામ પણ શરૂ કરવામાં આવશે. એટલે તેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં બધા જ લગભગ 97 કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને એ વહેલી તકે એના તાત્કાલિક એના ટેન્ડર થાય અને તાત્કાલિક કામ પૂરું કરવામાં આવશે. ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોના આગેવાને જૂનાગઢ મહાનગરપાલિકા જુડા કચેરી મારફતે ટીપી યોજના ઝાંઝેડા નંબર 5 અને નંબર 7 ની ટીપી સ્કીમ લાગુ કરવાની પ્રારંભિક યોજનામાં વિસંગતતા છે અને કાયદાનું અર્થઘટન કરીને ખેડૂતોને નુકસાન થાય, બિલ્ડિંગ વેપારીને ફાયદો થાય તેવા ઘાટ ઘડાઈ રહ્યા છે. તે બાબતે સત્વરે ઘટતું કરવાની કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ઘણા લાંબા સમયથી કિસાન સંઘ ટીપી અંગે આંદોલન ચલાવી રહી છે. જૂનાગઢની અંદર ટીપી નંબર 5, 6, 7 અને 9 આની અંદર ખેડૂતોએ ખૂબ મોટું આંદોલન કર્યું અને એના કારણે સરકારની અંદર રજૂઆત કરી અને સરકારે પણ હકારાત્મક રીતે અમને અભિપ્રાય આપ્યો છે અને કીધું છે ખેડૂતોની વાત સાચી છે. અને 1976ની કલમ મુજબ 66ની કલમ મુજબ અમારી વધુમાં વધુ ખેડૂતો વિરોધ કરે તો આ યોજના પડતી મૂકવામાં આવે અને એને આધારે સરકાર હકારાત્મક રીતે અમને જવાબ આપ્યો છે. તો એની સામે વેપારી બિલ્ડરો ગાંધીનગરના ધક્કા ખાય અને ખેડૂતોની વિરોધમાં જે સરકારને વાત કરે છે કે આમાં ખેડૂતોને નુકસાન જાય એમ છે, પણ ખરેખર ખેડૂતોને કોઈ નુકસાન જાય એમ જ નથી. જે કંઈ બિનખેતી છે ખેડૂતના નામે વેપારીઓએ કરેલી છે, બિલ્ડરોએ કરેલી છે. કોઈ ખેડૂત પોતે બિનખેતી કરી અને પ્લોટિંગ વેચતો નથી, કારણ કે ખેડૂતો પાસેથી બિલ્ડરો નીચા ભાવે જમીનો ખરીદી કરી અને 40% વળતરની જે કપાત છે એ કપાતનું વળતર કાપી અને ન જેવી કિંમતે ખેડૂતો પાસેથી જમીન લઈને પોતે બિનખેતી કરી અને એ બિનખેતીની અંદર કોઈ પણ કંઈક ફોલ્ટ હોય છે એને કારણે સ્થગિત કરવામાં આવી છે. એટલે નિયમ વિરુદ્ધની કાર્યવાહી થઈ હોય તો એ સ્થગિત કરવામાં આવી છે. તો એ સરકાર એને કેન્સલ કરે તો એમાં ખેડૂતોને કાંઈ નુકસાન જાય એમ નથી. એટલે અમારી માગણી છે કે અમારી તો જે ટીપી યોજના છે એ રદ થવી જોઈએ અને અમારી જે માગણી છે કે જુડાની કચેરી દ્વારા આ ટીપી યોજના લાગુ કરી કરોડ રૂપિયાનો જે ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે, જે ટીપીઓ દ્વારા કરવામાં આવ્યા છે, એના નામ સહિત અમે આપ્યું છે કે ભાઈ આટલા અધિકારીઓ દ્વારા આ જે કંઈ પ્રક્રિયા થઈ એની અંદર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર, રિઝર્વ પ્લોટ મૂકેલા એ કેન્સલ કરે. આ કેટલા છે વ્યાજબી? આવા નિયમો જ નથી. જે એક નિયમ છે કે નકશો બની ગયો એ નકશાને 3 વખત બદલવામાં આવે, 16 મીટરનો રોડ હોય એ 9 મીટરનો કરી નાખવામાં આવે. એટલે આવા જે કંઈ ભ્રષ્ટાચાર થયા છે રેકર્ડ ઉપર સાબિત છે અને એ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ એવી માગણી કરી છે. અને એક અધિકારી પાનસુરિયા તો અહીંથી છોડી અને બીજે નોકરી ઉપર વયા ગયા છે અમરેલી, કારણ કે એને ખબર પડી ગઈ કે આમાં આપણે ફિટ થઈ જવું એટલે તાત્કાલિક અસરથી આવા અધિકારીનો સસ્પેન્ડ કરવા જોઈએ એવી માગણી આજે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. આવતા દિવસોની અંદર આ તપાસ એસઆઈટી દ્વારા તપાસ થાય, સરકાર એસઆઈટી નિમે અને રાજકોટની જેમ અહીંયા પણ આ ટીપીઓ કેટલા કરોડો રૂપિયાનો માલિક છે એ ખુલ્લું કરે એવી અમારી માગણી છે. અને ખેડૂતોને બચાવે, ખેડૂતોને ભોગે કોઈ વિકાસ ન થઈ શકે. એટલે આજે ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડ ખાતે લોકનેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના દોલતપરા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને કાર્યકર્તાઓએ રક્તદાન કર્યું હતું. રક્તની 200 જેટલી બોટલ એકત્રિત કરીને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી, જેનાથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતમાં આવતા કેસમાં રક્ત પૂરું પાડવામાં આવશે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેવલ ચોવટિયા તેમજ સેક્રેટરી દિવ્યેશ ગજેરા દ્વારા રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં રાખેલ છે. આજે મારા 50 વર્ષ થયા છે. હું આ 10મી વખત રક્તદાન કરું છું. હું દર વર્ષે વિઠ્ઠલભાઈની પુણ્યતિથિએ રક્તદાન કરું છું અને આ જ રીતે બધા રક્તદાન કરે. રક્તદાન એ મહાદાન છે.
રક્તદાન બધાએ કરવું જોઈએ. ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે. તેમજ વેપારી મહામંડળ, ખોડલધામ સમિતિ જુનાગઢ તેમજ સમગ્ર જુનાગઢ રાદડિયા પરિવાર આ બ્લડ કેમ્પમાં આયોજનમાં લાભ લીધેલ છે. આજ રોજ 150 થી 200 જેટલી બોટલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલબ્ધ થશે. સમગ્ર ગુજરાતમાં વિઠ્ઠલભાઈની પુણ્યતિથિ નિમિત્તે અંદાજિત 5 થી 6 હજાર જેટલું બ્લડ એકત્રિત થશે. તેમજ આ તમામ બ્લડ જરૂરિયાત તેમજ વંચિત લોકો માટે ખૂબ ઉપયોગી નીવડશે. માર્કેટિંગ યાર્ડમાં આજરોજ સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આમ જોઈએ તો આજે આખા ગુજરાતમાં 111થી પણ વધારે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સહકારિતાના ભીષ્મ પિતામાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં પણ એક મહત્ત્વના મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં સર્વે કર્મચારી મિત્રો, સ્ટાફ મિત્રો, વેપારી મિત્રો, કમિશન એજન્ટ ભાઈઓ તેમજ જૂનાગઢ શહેરની અને જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ જોડાયેલી છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજે 150 થી 200 લોહીની બોટલો એકત્રિત થવાની ધારણા છે અને આ લોહી સિવિલ હોસ્પિટલ જૂનાગઢની બ્લડ બેંકને અર્પિત કરવાના છીએ. આ રક્ત થકી થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતે જેને જરૂરિયાતો હોય તેને આ લોહી પૂરું પાડવામાં આવશે, જેનાથી એક સેવાકીય પ્રવૃત્તિનું એક કાર્ય થઈ શકે. એ માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. માળિયાટીના તાલુકાના પંચાયતના પ્રમુખ તરીકે ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાની નિમણૂક કરવામાં આવી છે. પાર્ટી તરફથી મેન્ડેટ આપીને તેમને વધારવામાં આવ્યા હતા. ભાવનાબેન સતત 3જી વખત પ્રમુખ બનતા તેમના ટેકેદારોમાં ખુશી જોવા મળી હતી. તાજેતરમાં પૂર્વ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી અને હવે નવા પ્રમુખે ચાર્જ સંભાળીને કામગીરીનો પ્રારંભ કર્યો હતો. માળિયાટીના તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી હતી, જેમની અંદર જનરલ સ્ત્રીમાં અમારે આજે સર્વાનુમતે ભાવનાબેન નરેન્દ્રભાઈ ઉર્ફે દિલીપભાઈ સિસોદિયા બિનહરીફ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બધા જ સદસ્ય તાલુકાના સર્વસંમતિથી અમે ભાવનાબેન સિસોદિયાજીનું પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જેમની અંદર જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા ઝોન પ્રભારી આપણા જિલ્લાના મહામંત્રી કટાડી સાહેબ પણ અહીંયા મેન્ડેટ લઈને આવ્યા છે અને એમાં વ્હીપ પણ જાહેર કરવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ સદસ્યશ્રીઓ આજે ભાવનાબેનના નામ ઉપર સર્વસંમતિ આપેલ છે અને આજે પ્રમુખ તરીકે ભાવનાબેનનું એક જ ફોર્મ ભરાણું છે અને ભાવનાબેન પ્રમુખ તરીકે જાહેર થાય છે. આંગણવાડી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. વંથલી તાલુકાના વાડલા ગામે આવેલ વાડલા આંગણવાડીના નાના ભૂલકાઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર મીનાક્ષીબેન દઢાણિયાના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ થીમ અંતર્ગત 16 જેટલા બાળકોએ વૃક્ષારોપણ કર્યું હતું. સરગવો, લીંબુડી, પીપળો જેવા આરોગ્યને ઉપયોગી વૃક્ષાનું રોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષો કેવી રીતે ઉગે અને તેનો ઉછેર કેવી રીતે કરવો તે અંગે બાળકોને માહિતગાર કર્યા હતા. વાડલા આંગણવાડીમાં તમામ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. આવનારા દિવસોમાં કુટુંબ અને સમાજની થીમ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવશે તેમ પણ આંગણવાડી કાર્યકર મીનાક્ષીબેન દઢાણિયાએ જણાવ્યું હતું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા,
દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ભેડ પંથકના પ્રશ્નો મામલે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ હલ્લાબોલ કર્યું હતું. જૂનાગઢના ભેડ પંથકમાં દર વર્ષે વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને ગ્રામ્ય પંથકના લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ઉપરવાસમાં ડેમુ નદી નાળામાં પાણીની આવક વધતા પાણી ભેડ પંથકમાં ઠલવાય છે. પંથકમાં પાણી આવતા ગ્રામ્ય પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, જેમાં હજારો વીઘા જમીનનું ધોવાણ થાય છે, જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તો આ પાણીના કારણે અસરગ્રસ્ત ગામો પણ સંપર્ક વિહોણા બની જાય છે, જેને લઈને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં હજારો ખેડૂતો આ મામલે રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. નુકસાનીનો વહેલી તકે સર્વે કરીને સરકાર દ્વારા સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી ખેડૂતોએ કરી હતી. ગુજરાત કિસાન મોરચાના ચેરમેને જણાવ્યું હતું કે ઘેડના પ્રાણ પ્રશ્નો સમાન પૂર્ણ ઉકેલ આવે તે માટે જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. બે માંગો માટે સરકારને 2 મહિનાની મુદત આપવામાં આવી હતી અને અન્ય 2 માંગો સરકાર દ્વારા અઠવાડિયામાં નિર્ણય આપવાનો રહેશે, નહીંતર ખેડૂતો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. ઘેડના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે 4 માંગો લઈ અને કલેક્ટર શ્રી જુનાગઢ પાસે આવ્યા હતા. અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે, દરેક બજેટમાં ઘેડ માટે અલાયદું ફંડ ફાળવવામાં આવે. બીજી માંગ એ હતી કે ઘેડનો જે પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે. ત્રીજી માંગ એ છે કે ઘેડના આ વર્ષે જે પાક નુકસાની થઈ છે
જમીન ધોવાણ થયું છે એના માટે ઓછામાં ઓછું 500 થી 600 કરોડનું પેકેજ આપવામાં આવે. અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે ઉબેરની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે. આ ચારેય માંગોમાં બે માંગ પેલી છે નીતિ વિષયક છે, એટલે સરકારને 2 મહિનાની મુદત આપી છે. છેલ્લી બે માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય, નહીતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ કરીશું. વર્ષોથી બામણાસા ગામ અને સમગ્ર ઘેડ વિસ્તારના 68 થી 70 ગામમાં મોટી તારાજી થાય છે ચોમાસામાં. ઉપરવાસમાં ભેસાણ, વિસાવદર, મેંદરડા અને જુનાગઢ, વંથલી આ બધું પાણી ઘેડ વિસ્તારમાંથી પસાર થાય છે, એટલે મોટી તારાજી સર્જાય છે. લગભગ એમ માનો કે 101 કિલોમીટરના વિસ્તારનું પાણી બામણાસા તથા આસપાસના વિસ્તારોમાં ફરી વળે છે, એટલે સંપૂર્ણ પાકનો નાશ થાય છે. તેમજ જે જેતપુરથી ડાઇંગ ઉદ્યોગનું પાણી કેમિકલ વાળું ઉબેણ નદીમાં ઠલવવામાં આવે છે. વર્ષોથી અમે આ પ્રશ્ન માટે રજૂઆતો કરી છે, પણ એ પ્રશ્નનું સોલ્યુશન આવતું નથી. આ પાણીથી સંપૂર્ણ ઘેડ વિસ્તારમાં ફરી વળે છે કેમિકલ વાળું, એટલે સર્વ પાકનો નાશ થાય છે. અત્યારે ઘેડ વિસ્તારમાં 70 થી 80% મગફળીનો પાક ફેલ થયેલો છે. બરોબર. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે ખેડૂતોએ સ્વ બચાવ માટે માટીના પાડા બનાવેલા છે ઓજત નદીના કાંઠે, એ પાડા તૂટવાની સમસ્યા વર્ષોથી ચાલી આવે છે. ઘણા સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, બદલીને ગયા છે, પણ હજી સુધીમાં કોઈ પણ નેતાએ આ પ્રશ્નનું સોલ્યુશન કર્યું નથી ઘેડ વિસ્તારનું. એટલે અમારી એક જ માંગ છે કે આ ઘેડ વિસ્તારના પ્રશ્નનું સોલ્યુશન કરે. આજે અમે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. લગભગ 2000 જેટલી મેદની ખેડૂત ભેગા થયા છે. ઓજત નદી, સાબડી નદી, મધવંતી, છીપરાડી નદી, તિલોરી નદી, આ બધી નદીઓ બામણાસા ગામથી પસાર થાય છે. અને ઉપરના વિસ્તારમાં નાના મોટા 11 ડેમ છે. એ 11 ડેમમાં જ્યારે સંપૂર્ણ વરસાદ થાય અને ભરાય અને ઘેડમાં છેલ હોય ત્યારે જ પાણી છોડવામાં આવે છે. જે ડેમ ભરવાની એની જે નીતિ નિયમ છે એ નેવે મૂકી અને ડેમો ભરી લે છે. ઘેડનો વિસ્તાર અને ઘેડના વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ થી વહીવટી તંત્ર અજાણ હોય એવું લાગે છે. કારણ કે ઘેડની પરિસ્થિતિ છેલ્લા 60 વર્ષથી અમે જોઈએ છીએ કે કોઈ પણ જાતનું તંત્રની કામગીરી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે નથી થતી. અને ઓજત નદી, મધવંતી, સાબડી આ બધી નદીઓ અત્યારે નામશેષ થઈ ગઈ હોય એમ લાગે છે અને પૂરના પાણી ફેલાઈ જાય છે. દરેક ઘેડના એક મીઠા પાણીનો ઘેડ, એક ખારા પાણીનો ઘેડ, આ બે ઘેડની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ છે. એમના માટે પણ પેકેજ અલગ જોઈએ, મીઠા પાણીના ઘેડ માટે પણ અલગ જોઈએ. નદીઓને વ્યવસ્થિત, ઊંડી અને પહોળી અને જે ડેમોનું નિયંત્રણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરે છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોગ્ય રીતે કરતું નથી. કેશોદના આહિર અગ્રણીઓએ ડીવાયએસપી અને એસડીએમ ને આવેદનપત્ર પાઠવ્યું હતું. 3 દિવસથી મગરવાડા ગામે ચાલતા વિવાદમાં ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરી હતી. મગરવાડા ગામે એક વ્યક્તિ પર ખોટા આક્ષેપો કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે બાબતે નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે અને બે જ્ઞાતિ સમાજ વચ્ચે 2-5 આવારા તત્વોના કારણે વૈમનસ્ય ન ફેલાય એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ન્યાય નહીં મળે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. મગરવાડા ગોવિંદ યાત્રા આથી આવેદન પત્ર દેવા માટે અમે આવ્યા છીએ. ગામ સમસ્ત મગરવાડા સાહેબ, અમારે મગરવાડામાં આજથી 5 થી 7 દિવસથી કન્ટિન્યુ આવારા તંત્ર ગેંગ નીકળી પડી છે. એના જોકે કોઈ કહેવાવાળું છે નહીં. અમારા ગામમાં અમારા છોકરા છે, ગામના જે છોકરા છે એ કંઈ કહે રાતના કે એ લોકો દારૂ પીને આવે છે આજુબાજુના ગામડામાંથી. અમારા ગામમાં કોઈ દારૂ બનતો નથી. આજુબાજુમાંથી પીને આવે છે, પીને આવીને સીધા ગામમાં આવીને ખેલ કરે એટલે ગામના જે યુવાન છોકરા છે એ 2 શબ્દ કહે ભાઈ તમે નીકળી જાઓ, વયા જાઓ. એટલે સવારે સીધા એ લોકો ગમે વડીલને લઈને સીધી એસ્ટ્રોસિટી દાખલ કરવા આવે છે. એસ્ટ્રોસિટી દાખલ કરવા આવે એટલે 10 થી અડધી કલાકમાં એસ્ટ્રોસિટી અમારા વિરુદ્ધ દાખલ થઈ ગઈ. બરાબર. હવે અમારું આખું ગામ આ 3 દિવસથી કેશોદ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ પાસે જાય છે. આજે ડીવાયએસપી સાહેબ પાસે આવ્યા, કલેક્ટરમાં જવાના છે. હવે આનો કોઈ પણ એસપી સાહેબને અમે વિનંતી કરી છે, કોઈ પણ સંજોગોમાં આનો રસ્તો કાઢો. બાકી અમારું ગામ મંગલપુરમાં આજથી 10-15 વર્ષ પહેલાં આ જ બનાવ બન્યો હતો. આખા ગામનો ભોગ બનવું પડ્યું હતું.
બે પાંચ આઠ માણસો 5 થી 7 જ છે. 5-7 જણાની હિસાબે આખા ગામને પ્રોબ્લેમ થાય એવું તો ના થવું જોઈએ ને. વિવિધ સમસ્યાને લઈને ભાજપના કોર્પોરેટરે ધરણા કર્યા છે. દૂષિત પાણી વિતરણ અને રસ્તાની સમસ્યાઓને લઈને ઘટતું કરવામાં નહીં આવતા ધરણા કર્યા હતા. પાણીના પ્રશ્ને ભાજપના કોર્પોરેટર હિતેનભાઈ ઉદાણી મનપા કમિશનર કચેરી સામે ધરણા પર બેઠા હતા. દરમિયાનમાં અધિકારીએ 3 દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી આપી ધરણામાં સમેટી લીધા હતા. જોકે કોર્પોરેટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભલે 2 દિવસમાં મારી કોર્પોરેટરની મુદત પૂર્ણ થવાની હોય, પણ જો કામ ન થયું તો એક સમાજ સેવક તરીકે ધરણા કાર્યક્રમમાં બેસીશ. ભાજપના કોર્પોરેટર હિતેન ઉદાણીએ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં અત્યંત ડોળું પાણી વિતરણ કરવામાં આવે છે. તેમજ માગનાથ રોડ વિસ્તારમાં અનંત ધર્માલય પાસે 6 મહિના પહેલા ગટર ખોદી પરંતુ રોડ હજુ બન્યો નથી. શુક્રવારે રજૂઆત કરી હતી. સાથે જણાવ્યું હતું કે જો કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો સોમવારથી ધરણા પર બેસીશ. તે મુજબ સોમવારથી કમિશનર કચેરી સામે જ ધરણા કર્યા હતા. અમારા વોર્ડમાં છેલ્લા 15-20 દિવસ ત્યાં ગંદુ પાણી બહુ આવે છે. આ બાબતની મેં શુક્રવાર રજૂઆત કરી હતી, ડીએમસી સાહેબને રજૂઆત કરી હતી અને ચાવડા સાહેબને રજૂઆત કરી હતી. મને કે આજે અમે એ બાબતમાં ધ્યાન આપશું, પણ હજી સુધી કાંઈ થયું નથી. આ જેટલા વોર્ડ નંબર 10નો એક સવાલ નથી, ઉપરકોટના તળાવમાંથી જે વિસ્તારમાં પાણી આવે જ ને એમાં ગંદુ પાણી જ આવે છે. જેટલો વિસ્તાર હોય, જેટલા વોર્ડ હોય બધામાં. અને મેં આ રજૂઆત કરી. મારા એરિયામાંથી મને 10-15 ફરિયાદ આવી હતી. એ લોકોને મેં આજે જાણ કરી. જોઈએ આવે તો વખતે માણસો અહીંયા આવશે બધા જુદા રહે. અને અમારા પીએમ સાહેબે કીધું નળ સે જળ યોજના, ઘરે ઘરે પાણી મળે અને ચોખ્ખું પીવાનું પાણી મળે. પણ આ લોકો કોઈ પીવાના પાણીમાં ધ્યાન આપ્યું નથી. 4 વર્ષ થયા તો હું રજૂઆત કરું કે ભાઈ તમે ફિલ્ટર પ્લાન્ટ નાખો, ચોખ્ખું પાણી આવે. એટલે મને કે ચાલુ જ છે કામ. 4 વર્ષથી આપણે જે કામ પૂર્ણ થયું અમારું લાગતું નથી. અને ફિલ્ટરમાં પ્લાન્ટમાંથી ક્યારે પાણી મળશે ખબર નથી. મારા તો હવે છેલ્લા 3 દિવસ બાકી રહ્યા છે. 3 દિવસ પછી તો હું કોર્પોરેટર પદેથી ઉતરી જઈશ. 31 તારીખ સુધી હું કોર્પોરેટર છું. છતાંય મારા વિસ્તારમાં આ બાબતે હું ધ્યાન માટે આપું છું કે અમારા વિસ્તારમાં 70% પાણી આવે છે. તો આ પાણીથી માણસો પીવે. અત્યારે ચાંદીપુરા રોગ છે, બધાને પેટના દુખાવા, શરદી ઉધરસ, ઝાડા ઉલટી અને એના કેટલા કેસો થાય છે આ બધું પાણી પીવાથી. અને આ પાણીમાં જીવાણુના હિસાબે આ બધી બીમારીઓ વધે છે. આ પ્રજાને આ બધી વસ્તુ માટે ભોગવવું પડે છે. કારણ કે પ્રજાને કોઈ કંઈ કહી શકતું નથી. અમને અધિકારી અમારી આગળ આવે અમને કહે, અમને રજૂઆત કરે કોર્પોરેટરને, એટલે અમે કહીએ. ધોરાજી પંથક અને ઉપલેટા પંથકમાં વરસાદે તારાજી સર્જી છે. આ દરમિયાન કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તથા અન્ય ભાજપ આગેવાનોએ તંત્રના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. ધોરાજી ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઉપલેટા, સમઢિયાળા, કાથરોટા, તલંગણા, લાઠ, મજેઠી, ભીમોરા તેમજ ધોરાજી ગ્રામ્ય વિસ્તાર, પાટણવાવ, ચિચોડ, મોટી મારડ, કલાણા, પીપળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ધોવાણ અને પાકને નુકસાનનું કૃષિ મંત્રીએ અધિકારીઓને સાથે રાખીને જાત નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીને આખો અહેવાલ આપી અને જેમ બને તેમ વહેલી તકે સર્વે થાય અને પેકેજ જાહેર કરવામાં આવશે. તેમજ જ્યાં સુધી નુકસાન થયું છે ત્યાંના ખેડૂતો માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવશે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું. અતિવૃષ્ટિમાં ઉપલેટા અને ધોરાજી તાલુકાના જે ગામોમાં ભારે વરસાદ અને પૂરથી નુકસાન થયું છે એવા ગામોમાં પૈકીના આ લાઠ અને ભીમોરા પંથકના ગામોમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અને આગેવાનો અને લોકોને મળી અને એની વ્યથા રૂબરૂ સાંભળવા માટે આજે હું મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિતના આગેવાનો અને જિલ્લાના અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ અહીં હાજર છે. ત્યારે અમે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અને વિગત જાણી અધિકારીઓશ્રી સાથે ચર્ચા કરવાના છીએ અને જરૂર પડે સરકાર લેવલે કઈ રીતે વધુ લોકોને મદદરૂપ થઈ શકાય એ દિશામાં અમે કાર્યવાહી કરવાની. આજે લાઠ
મુકામે આપણા માનનીય કૃષિ મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આ ગામની આ વિસ્તારની મુલાકાત લીધેલી. ઉપલેટાના લાઠ અને ભીમોરા અને ધોરાજી તાલુકાના ચિચોડ ગામની મુલાકાત રૂબરૂ લઈ અને નિરીક્ષણ કરેલું. અને અહીંયા જે કાંઈ નુકસાન ખેડૂતોને થયું છે, ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે, ખેડૂતોને વ્યાપક પાકનો સંપૂર્ણપણે નાશ થયો છે. 5-6 ગામની અંદર તો કશું થાય એમ નથી. તો આનો જાત નિરીક્ષણ કરવા માટે ખાસ અહીંયા પધાર્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળ્યા અને લેખિત ને મૌખિક એ રજૂઆત સાંભળેલી છે, નોંધેલી છે. અને આ વિસ્તારના જે કાંઈ પ્રશ્નો છે એવા માન્ય કૃષિ મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ અત્યારે ખૂબ જ ખેડૂતો પ્રત્યે સંવેદના ધરાવે છે અને ખેડૂતોના જે પ્રશ્નો છે એમાં વધુમાં વધુ ખેડૂતોને વળતર મળે એના માટેની જાહેરાત થશે. બીજું કે આ વિસ્તારના રસ્તાના જે પ્રશ્નો છે, ખાસ કરીને લાઠ ભીમોરાનો જે રસ્તો છે એ મંજૂર થઈ ગયો છે અને અત્યારે ટેન્ડરિંગમાં છે. અને એ સિવાય જે બ્રિજ મંજૂર થવાની પ્રોસેસ ચાલુ છે અને 4ને બદલે મેં 6 બ્રિજની માગણી કરી છે, એ પણ મંજૂર થવાની તૈયારી છે અને આપણે મંજૂર કરાવશું ને જરૂર પડશે તો એમાં માનનીય કૃષિ મંત્રીશ્રીનો પણ હું સહયોગ લઈશ. ઉપલેટા ગ્રામ્ય પંથક તલંગણા ગામે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. ભારે વરસાદથી ખેતરોમાં વાવેતર કરેલા પાકને પણ નુકસાન થયું છે, જેની સાથે ખેતરના પાડાઓના તેમજ જમીનના પણ ધોવાણ થઈ જતા ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ઉપલેટાના તલંગણા ગામે ભારે અનરાધાર વરસાદને કારણે ખેડૂતોની જમીનના ધોવાણ થયા હતા. ખેડૂતોના ખેતર સમાંતર ધોવાઈ ગયા છે, જેને લઈને પાણી ખેતરોમાં ઘૂસી જતા જમીનની માટી ભારે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ખેડૂતોને 1 વીઘે 5000 જેટલું નુકસાન થયું હોય સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા ખેડૂતોએ માંગણી કરી હતી. અમારે આ ઉપરથી પાણી આવ્યું તો જે ખેતરનો પાક હતો એ બધો વયો ગયો. પાક તો વયો ગયો, ભેગી માટી હતી એ પણ વહી ગઈ. હવે અમારી પાસે કાંઈ રહ્યું નથી. હવે તો એક જ છે, ખેતરમાં જ્યાં પથરા જારા ઝપટા એવું પડ્યું છે એવું મજૂરી કામ કરવાનું છે, પણ અમારી પાસે કાંઈ વધ્યું જ નથી તો શેનાથી કરાવી. એટલે એવી આશા છે કે સરકાર વહેલી તકે કાંઈક આમાં સર્વે કરે અને સરકાર મદદરૂપ થાય તો હજી કદાચ વાવવાનું શિયાળુમાં ઓપ્શન રહે દિવાળી ઉપર. અત્યારે તો હોવાય એવી પોઝિશન જ નથી. આશા એવી છે કે તાત્કાલિક બને એટલું વહેલું સર્વે કરે અને જે અમારા પાત્રતા પ્રમાણે જેટલું મળે એવી અમારી આશા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મુખ્યમંત્રીને જૂનાગઢ વાસીઓને 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ. માર્કેટિંગ યાર્ડ ખાતે લોકનેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ. ખેડ પંથકના પ્રશ્નો મામલે કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોનો હલ્લાબોલ. અને વિવિધ સમસ્યાને લઈને ભાજપના કોર્પોરેટરના ધરણા. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશું. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
93 288 23 775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.